વડોદરામાં ગટર લાઇન પાસે પાલિકાની ગાડી ધસી કામગીરીની ગુણવત્તા સામે સવાલ। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વોર્ડ નંબર 15 કચેરી નજીક નવી ગટર લાઇન પાસે વડોદરા મહાનગરપાલિકાની ગટર સફાઈ માટેની ગાડી રસ્તામાં ધસી જવાની ઘટના સામે આવી છે। ગાડીની બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી। ઘટનાએ નવી કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા કર્યા છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી વોર્ડ નંબર 15 કચેરી નજીક નવી ગટર લાઇનની કામગીરી કરાયેલા વિસ્તારમાં પાલિકાની ગટર સફાઈ ગાડી અચાનક રસ્તામાં ધસી ગઈ હતી। રસ્તા બેસી જતા ભારે વાહન કાદવ અને ધસાણમાં ફસાઈ ગયું હતું। ઘટનાની જાણ થતાં જ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। ગાડીને બહાર કાઢવા માટે તાત્કાલિક ક્રેન બોલાવવામાં આવી હતી। ભારે જહેમત બાદ ગાડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી। આ ઘટનાએ તાજેતરમાં થયેલી ગટર લાઇન અને માર્ગ સમારકામની કામગીરીની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા છે કે વરસાદ શરૂ થતાં જ નવી કામગીરીની પોલ ખુલ્લી પડી રહી છે। સ્થાનિકોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે સામાન્ય વાહન ચાલકોની સુરક્ષા માટે આવા જોખમી વિસ્તારોનું તાત્કાલિક સમારકામ કરવાની પણ માંગ ઉઠી છે।